મિત્રો ઘણા બધા મિत्रोનો એ પ્રશ્न છે કે સર અમારે અડધા અક્ષરવાળા શબ્દ એટલે કે જોડિયા શબ્દ આવે તે છે અમારે કેવી રીતના શીખવા, બરાબર? આવી રીતના કોઈ શબ્દ છે, પપ્પા છે, ચશ્મા છે, આવા બધા શબ્દ હોય તો તમારે કેવી રીતના શીખવા? તો તેના માટે મિત્રો હું તમને સૌથી સરળ રીતના શીખવાડીશ કે અહીં તમારે દરેક શબ્દને છૂટા પાડવાના છે. જેમ કે શ છે તો તેના માટે તમે શું લખી શકો છો? SSA. આ થઈ ગયો તમારો શરણાઈનો સ. ત્યારબાદ બ માટે આપણે શું લખીએ છીએ મિત્રો? તે તમારે ખ્યાલ હોવું જોઈએ કે બ માટે છે તમે BA લખો છો, પરંતુ આખો બ હોય તો BA. અહીં બ કેવો છે તો કે અડધો છે. બ અડધો છે એટલે A કેન્સલ કરી અને માત્ર B લેટરનો ઉપયોગ કરવાનો. તો શ. ત્યારબાદ B માટે શું લખવાનું? તો કે માત્ર B લખવાનું. B માટે આવશે માત્ર અડધો બ છે તેના માટે આવશે માત્ર B. અને પાછળ દ છે તો દ માટે આપણે શું લખીએ છીએ? DA. તો આવી રીતના થઈ ગયું શબ્દ. હવે ઘણીવાર છે જો આખો શબ્દ હોય, જેમ કે અહીં તમે જોઈ શકો છો કે આવી રીતના શબ્દ હોય સ બ દ, તો અહીંયા તમારે કેવી રીતના લખવાનું? શરણાઈના સ માટે SS લખવાનો. ત્યારબાદ બકરીના બ માટે BA લખવાનો, કારણ કે શબ્દ આખો છે. અને પાછળ D છે તો તેના માટે DA માં A લખવાનું નહીં, કારણ કે જો પાછળ આખો લેટર હોય તો A લખવાની જરૂર નથી. પરંતુ આપણે અહીં અડધો લેટર છે એટલે આપણે A લખશું, બરાબર? કારણ કે આપણે અહીં અડધો જ લેટર લખ્યો છે, તેને પૂર્ણ કરવા માટે અહીં આપણે A લખવો જરૂરી છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો પપ્પા છે તો પ માટે PA. ત્યારબાદ તમને ખબર છે અડધો પ છે તો તેના માટે પણ P. પરંતુ અહીં પા છે તો પા માટે આપણે શું લખશું? P અને A લખવો પડશે. અહીં જો શબ્દોમાં પાછળ દા હોય તો તમારે DA લખી શકો છો, માત્ર દ હોય તો DA લખવાની જરૂર નથી. આગળ અડધો અક્ષર છે અહીં તમે જોઈ શકો છો એટલે આપણે દમાં DA લખીએ છીએ. અહીં પા છે તો તેમાં તો આખો શબ્દ હોય કે અડધો શબ્દ હોય, જેમ કે બકા હોય તો અહીં બ માટે BA ને કા માટે માત્ર કે નહીં, કે એ લખવું પડશે. એવી જ રીતના સેમ પપ્પા માટે PA આવી રીતના તમારે લખવાનું. ને ચશ્મા, તો ચશ્મા માટે તમારે શબ્દ આવડવો જોઈએ કે ચકલીનો ચ છે તો તેના માટે તમે CS લખો. ત્યારબાદ શરણાઈનો શ છે તો અડધો લખવાનો એટલે SS. અને માં, તો માં માટે શું લખવાનું? તમારે MA. આવી રીતના તમે જોડિયા શબ્દ લખી શકો છો. ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર જોડિયા શબ્દ કેવી રીતના લખવા? તો તમે સરળતાથી આવી રીતના છે તમે જોઈ શકો છો. મળીએ આવા જ એક નવા વિડીયો સાથે. ચેનલને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો અને નવો વિડીયો આવે ત્યારે જોઈ શકો છો. મેં પ્લેલિસ્ટ બનાવેલી છે, તેમાં તમે અંગ્રેજી શબ્દો છે તે જોઈ શકો છો અને સરળ રીતના અંગ્રેજી ભાષા શીખી શકો છો. નેક્સ્ટ વિડીયો જ્યારથી પણ આપણે સિરીઝમાં બાકી છે તે વિડીયો તમને નેક્સ્ટ પાર્ટમાં મળી જશે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો.